નમસ્કાર, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકો શિક્ષણ માટે તડપી રહ્યા છે અને આ શિક્ષણ મેળવવા માટે વાલીઓ પોતાના બાળકોના માટે પણ અથાગ પ્રયત્નો કરતા હોય છે, પરંતુ શિક્ષક જગતના કેટલાક ભેજાબાજોના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે। આવી જ એક ઘટના મોડાસા તાલુકાના સાગાના મુવાડા ગામે બની છે, જેમાં સાગાના મુવાડા ગામની ધોરણ 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળામાં શિક્ષક અથવા તો કોઈ ભેજાબાજની કરામતથી કેટલાક બાળકો શિક્ષણથી વંચિત રહી જવા પામ્યા છે। જેમાં કહીએ તો કે ભાઈ સાગાના મુવાડા ગામમાં અભ્યાસ કરતા બાળકોના નામ અહીં બોલવાના બદલે અન્ય શાળામાં બોલતા થયા છે। વાલીઓએ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સાગાના મુવાડા ગામના વતની અને મજૂરી કરતા પરિવારના બાળકો પૈકી કેટલાક બાળકોના નામ સાગાના મુવાડા ગામથી 50 કિલોમીટર દૂર આવેલા ટીંટોઈ ગામની નજીકની ઘાટા પ્રાથમિક શાળામાં બોલી રહ્યા છે અને આ બાળકો કહેવાય કે ખાલી શૈક્ષણિક ભૂખ સંતોષવા માટે ભૂતિયા બાળકની જેમ શાળામાં આવન જાવન કરી રહ્યા છે। તો આ સ્થિતિ કોના કારણે સર્જાઈ? તો વાલીઓ અને ત્યાંના અગ્રણીઓની માનીએ તો અને તેઓએ કરેલા આક્ષેપ મુજબ કે શાળાના શિક્ષકે કે શાળાના જવાબદાર વ્યક્તિએ આ ભેજાબાજી કરામત એવી કરી છે કે વાલીઓની જાણ બહાર બાળકોના એલસી કાઢી નાખી અને આ એલસી ઘાટા પ્રાથમિક શાળામાં અને નજીકની બોર્ડી શાળામાં કરી દીધા છે। શિક્ષકોને પૂછવા પ્રયત્ન કરતા વાલીઓને ઉદ્ધત જવાબ મળ્યા। આ જવાબોના અનુસંધાને વાલીઓને વધારે શક પડ્યો, તો વાલીઓ પોતે જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની કચેરીમાં રજૂઆત કરવા માટે ગયા। આ રજૂઆતના અનુસંધાને ગઈકાલે એટલે કે 30 તારીખે શાળામાં શિક્ષણના 2 અધિકારીઓ તપાસ અર્થે આવે છે, જેમાં પ્રાથમિક રીતે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ઘટના સાચી છે। બીજી તરફ વાલીઓ અને અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે શાળામાં આ શિક્ષકો છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને અવારનવાર કેટલાક આ શિક્ષકો પૈકીના એકાદ જણ તો વારંવાર વિવાદમાં પણ આવી ચૂક્યા છે। બીજી તરફ આ શિક્ષકોની જે સંખ્યા છે એ જોતા કુલ સંખ્યા બાળકોની આજની ગઈકાલની હાજરી પ્રમાણે 149 હતી। જો શાળામાં 150 સંખ્યા થાય તો સરકારના નિયમો મુજબ શાળામાં એચ-ટાટ આચાર્ય એટલે કે એચ-ટાટ પ્રિન્સિપાલની જગ્યા આવે અને પ્રિન્સિપાલને ભરતી થાય। તો આ ભરતી ન થાય એના માટે એક પ્રકારનું સુનિયોજિત આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ શાળામાં 1 થી 5 ધોરણ ભણ્યા પછી 6ઠું ધોરણ ભણવા માટે ખાસ કરીને વાલીઓ પોતાના બાળકોને અહીં લઈને ભટકી રહ્યા છે। શાળામાં 6ઠું ધોરણ ચાલુ કરી શકવા માટે છેલ્લા 3 વર્ષથી કેટલાક શિક્ષણ ખાતાના અધિકારીઓએ પણ જે તે શિક્ષકોને સૂચના આપી હતી, પરંતુ એન પ્રકારના બહાના બતાવી આ શિક્ષકો દ્વારા 6ઠું ધોરણ શરૂ કરવા માટે પ્રયત્ન કરવામાં નથી આવી રહ્યા। 150 સંખ્યા ઉપરની સંખ્યા થાય, 6ઠું ધોરણ ચાલુ થાય તો અન્ય શિક્ષકોની પણ ભરતી થતી હોય। આ નિયમ છે, એટલે કે આ નવા શિક્ષકો અથવા તો પોતાના ઉપર પ્રિન્સિપાલ જેવા જવાબદાર અને એચ-ટાટ શિક્ષક આવે એ લગભગ આ શિક્ષકોને પોસાતું ના હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। આ બાબતે વિદ્યાર્થીઓ વાલીઓ પોતાના બાળકો માટે શિક્ષણ કેવી રીતે ને ક્યાં મેળવવું એ પ્રશ્ન એમની સામે તકલીફ થઈને ઊભો છે। ખાસ ખરાબ પરિસ્થિતિ એ છે કે આ ગામની બાળકીઓ 6ઠ્ઠા ધોરણથી ડ્રોપઆઉટના નિયમ મુજબ આવી ગઈ છે। આ ડ્રોપઆઉટ રેશિયો વધવાનું એકમાત્ર કારણ છે કે ગામમાં 6ઠ્ઠું ધોરણ છે જ નહીં।
જો 6ઠ્ઠું ધોરણ ચાલુ થાય તો 7મું 8મું અને એ પણ સંખ્યા દર વર્ષે મળી રહે એમ છે. પરંતુ શિક્ષકો અથવા તો કોઈક સ્થાપિત હિતો આ કામ કરવા માંગતા ના હોવાના કારણે અથવા તો પોતે વધમાં કે ઘટમાં કે કોઈ પણ પ્રકારે ન પડે એના માટે આ કર્યું છે. બીજી તરફ એક સવાલ એ પણ થાય છે કે 50 કિલોમીટર દૂર આ બાળકોની એલસી દાખલ કરવાનું કારણ શું? તો સૂત્રોની માહિતી પ્રમાણે કે ત્યાં જે શાળા છે ત્યાં આ શિક્ષકોના કોઈક રિલેટિવ, કોઈ મિત્ર અથવા તો કોઈક સગા સંબંધી હોવાના કારણે ત્યાં વધઘટ સંખ્યા ઓછી થતી હોવાથી ઘટ પડવાની સંભાવના થવાના કારણે આ બાળકોના નામ ત્યાં દાખલ કરી દેવામાં આવે છે. જેટલા બાળકોના નામ દાખલ થયા છે તેમના વાલીઓ આ બાબતે બિલકુલ અજાણ છે. વાલીઓને જાણ પણ કરવામાં નથી આવી કે તમારા બાળકોને ત્યાં દાખલ કરીએ છીએ. તો આ વખતે જ્યારે કેટલાક વાલીઓએ પૂછ્યું તો શિક્ષકોએ એવો જવાબ આપ્યો કે ભાઈ અઠવાડિયાની અંદર પાછા એલસી લાવી દઈએ છીએ. તો આ કેવા પ્રકારની સિસ્ટમ છે? આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય શિક્ષણ ખાતું સઘન તપાસ કરે અને છેલ્લા 10 થી 12 વર્ષના રેકોર્ડ આ શાળાના તપાસવામાં આવે તો અનેક ભોપાળા બહાર આવી શકે એમ છે. આવા કારણોસર કેટલાક બાળકોનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો, એના માટે પણ કોણ જવાબદાર? એક મોટો સવાલ છે. ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ. મારું નામ હુસેનભાઈ કાલુભાઈ વંજારા છે. હું કૌશાળાનો રહેવાસી છું અને આ છોકરો છે ઇલિયાસભાઈ અહેમદભાઈ. આ કૌશાળાના મોડા સ્કૂલમાં ભણે છે 5મા ધોરણમાં. ત્યાંથી આ છોરાનું નામ ટિન્ટોય ઘાટા સ્કૂલમાં જતું રહે છે, જ્યાં પિતાનું પરમિશન વગર સ્ટડી ત્યાં મોકલી દીધી છે, જ્યાં પિતાને ખબર પણ નથી. શિક્ષકોની બધી ભૂલ છે અને માન્યતા પણ કરવા તૈયાર નથી. આ લોકો છોકરો અહીંયા કૌશાળાના મોવાડાના અંદર ધોરણ 5માં ભણે છે, પણ અહીંની ઘાટા ટીટોઈ ઘાટા સ્કૂલમાં સટી બોલે છે ઓનલાઈન. એ છોકરો અહીંયા ભણે છે. કોઈ મા બાપની રજા વગર આ શિક્ષકોએ બીજી બાજુ એમને એડમિશન કરી અને છોકરાને અહીંયા ભણાવી અને બીજી બાજુ સંખ્યા પૂરી કરી અને અહીંયા છોકરોનો વિદ્યાર્થીને અહીંયા ભણાવે છે અહીંયા, પણ એનો ઓનલાઈન આ લોકોએ બીજી બાજુ એડમિશન કરી નાખ્યું છે. बोलो. मैं अनिल भाई हूँ. मेरी छोकरी यहाँ पढ़ती है सागा का मुहाड़ा में. बराबर. सागा के मुहाड़े में से मेरी छोकरी का नाम डायरेक्ट बोहड़ी चला गया. बोहड़ी किस तरह चला गया ये मास्टर को खबर. बराबर. आचार्य मास्टर है, इसको खबर है, पटेल करके है. तो सागा के मुहाड़े में से डायरेक्ट बोहड़ी मेरा छोकरी का नाम चला गया है. सकीना बेन अनिल भाई. મારું નામ વણઝારા અહેમદભાઈ અલારજ છે. આ ગામનો ડેપ્યુટી સરપંચ છું અને અહીંયા ઇનુસભાઈ અહેમદભાઈનો છોકરો કઈ સ્કૂલ છે ભાઈ? પેલો આ કુણાલ ને ઘાટા સ્કૂલમાં એની સટી ત્યાં બોલતી હોય. અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ના હોય. અહીંયા એના મા બાપો ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાને અહીંયા સર્ટી બોલે છે, તમે અહીં રજૂઆત કરી. અહીંયા રજૂઆત કરી એટલે આ લોકો અમને 2023, 25, 26 કે એ વગર જતી રહે જાય કેમ? કઈ રીતે જતી રહે? આ લોકોની સ્કૂલના મેં વાલી તરીકે અહીંયા છોકરાને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં અમને સર્ટી માંગે આ લોકો. તો અમારી સર્ટી ત્યાં કેમ જાય? અમારે કંઈ બી કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવું હોય તો અમારી સર્ટી આ લોકો પહેલાં માંગે. તો અત્યારે પેલી સ્કૂલો તો જતી રહે બીજી બાજુ સર્ટી એ કઈ રીતે જાય? આ સાહેબો એક ઘરના છે, બધા ડુંગરવાળા ગામના છે, બધા આચાર્યો બહેનો શિક્ષક એક ઘરના છે. આ લોકોને બદલવા જરૂરી છે અને અમારી આ ગરીબ પરિસ્થિતિના લોકો છે, આ લોકોને ઓછી ખબર પડે છે અહીંયા અને આ લોકોને બદલવા જરૂરી છે અમારા માટે. જય હિન્દ, જય ભારત. બરાબર. અને ઇલિયાસ મારો છોકરો અહીંયા કૌશાળાના મુવાડા અહીંયા ભણતો હતો છોકરો. બરાબર. અહીંથી નામ ત્યાં ટીચરને આગળ જતું રહ્યું. બરાબર. અમને પૂછ્યા વગર